નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે છેલ્લે સ્વાધ્યાય 12.3ના બધા દાખલાઓ પૂરા કર્યા હતા। એક 15મો દાખલો બાકી હતો, એને પહેલાં ગણીશું, પછી થોડા બીજા વધારાના દાખલાઓ ગણશું। તો 15મા દાખલામાં એમ કહે છે કે એબીસી એ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે। બીસીને વ્યાસ લઈને વર્તુળ દોરવામાં આવ્યું છે। ટૂંકમાં આ એને કેન્દ્ર લઈ આ બી જેટલી માપ લઈને આ ચતુર્થાંશ દોરેલો છે, સફેદ કલરથી દોર્યો એ। પછી આ બીસીને વ્યાસ લીધો એટલે એના મધ્ય બિંદુને કેન્દ્ર લઈ આ વર્તુળ, પણ આપણે અડધું વર્તુળ દેખાય છે એટલે અર્ધ વર્તુળ થશે, દોરવામાં આવ્યું છે। તો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડશે? તો સામાન્ય વિચારો તો આ બાજુનો ત્રિકોણ ભૂલી જાઓ, તો આ બીસી જે વ્યાસ છે એવું અર્ધવર્તુળ, એ અર્ધવર્તુળમાંથી આ ભાગ બાદ કરવાનો થશે। તો હવે આ ભાગ શું થશે? તો કે આખો ચતુર્થાંશ હતો એમાંથી આ ત્રિકોણ શું કરવાનો થશે? બાદ, ટૂંકમાં લઘુ વૃત્તખંડ થશે। એટલે તો સૌથી પહેલાં લઘુ વૃત્તખંડ શોધવું પડશે અને એક આ અર્ધવર્તુળ શોધવો પડશે। પછી અર્ધવર્તુળમાંથી એ લઘુ વૃત્તખંડ આપણે શું કરીશું? બાદ કરીશું। હવે દાખલાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા ચતુર્થાંશ અથવા લઘુ વૃત્તાંશ જે કોઈ એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરશું? બાદ કરશું અને પછી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવીશું। ચલો હવે સૌથી પહેલા ચતુર્થાંશનું ક્ષેત્રફળ, સૂત્ર થશે 1/4 પાઈ આર વર્ગ। તો આર આપણા માટે 14 સેમી છે। ચતુર્થાંશનો આર કેટલો છે? 14 સેમી। તો 1/4 પાઈ એટલે 22/7, કંઈ નથી કીધું એટલે 22/7। આર એટલે 14, 14 × 14 વર્ગ હોવાથી 7 વડે ઉડાડીએ તો 2, 2 વડે ઉડાડો એટલે 2, 2 વડે ઉડાડો તો 7, 22 × 7 154 સેમીનો વર્ગ। આ આખા ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળ્યું। હવે વૃત્તખંડ મેળવવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ। તો હવે પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ। તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, ચતુર્થાંશ એટલે ખૂણો કાટખૂણો થશે, કાટકોણ ત્રિકોણ થયો, તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર। 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર। તો 1/2 14 × 14, 2 વડે છેદ ઉડાડીએ, 14 × 7 એટલે 98 સેમીનો વર્ગ। હવે વૃત્તખંડ મળી જશે। તો વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ। ચતુર્થાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ। 14માંથી 8 જાય તો 6, 14 વધશે, 14માંથી 9 જાય તો 5, 56 આવશે, એકમ આવશે સેમીનો વર્ગ। આ આપણને વૃત્તખંડ મળી ગયો। હવે અર્ધવર્તુળ મળી જાય એમાંથી આ જવાબ બાદ કરીશું। તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવવું હોય તો અર્ધવર્તુળની ત્રિજ્યા
આ આપણી પાસે હોવી જોઈએ અર્ધવર્તુળની ત્રિજ્યા ઓબી, પણ આપણી પાસે ઓબી નથી કારણ કે બીસી નથી. બીસી હોત તો અડધો કરી ઓબી મેળવી લેત. તો સૌથી પહેલાં બીસી મેળવીએ. તો બીસી મેળવવા માટે ત્રિકોણ એબીસીમાં એ ખૂણો છે એ કાટખૂણો છે, ચતુર્થાંશ છે એટલે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ શું કહી શકાય? કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. એટલે કર્ણ થશે આપણા માટે બીસી, એબીનો વર્ગ વત્તા એસીનો વર્ગ. ચલો કિંમત મૂકીએ તો આ 14નો વર્ગ વત્તા 14નો વર્ગ, તો 14નો વર્ગ 196 વત્તા 196 392. આના ઉપરથી આપણે બીસી મેળવવાનો છે. જો તો આ 392નું વર્ગમૂળ કાઢવું પડશે. પણ એક સામાન્ય વસ્તુ કે જ્યારે બે બાજુના માપ સરખા હોય ત્યારે કર્ણનું માપ હંમેશા એ બાજુ ગુણ્યા વર્ગમૂળ 2 જેટલું જ આવે. આટલો જવાબ આવશે. મેળવીએ પછી લખીએ, જોઈ લઈએ. 392 2 વડે ભાગશો એટલે 1, 9 દુ 18, 6 દુ 12, હજુ 2 વડે 9 દુ 18, 8 દુ 16, 2 વડે 49, 7 વડે 7, 7 વડે 1. આ 7ની જોડ બને છે, 2ની બને છે એટલે 7 દુ 14 12 નીકળશે. 2ની જોડ નથી બનતી તો એમ. હવે બીસી મળી ગયો 14 વર્ગમૂળ 2. હવે આના ઉપરથી અર્ધવર્તુળની ત્રિજ્યા, એને કેપિટલ આર કહી દઉં તો આર બરાબર બીસી ભાગ્યા 2 એટલે 14 વર્ગમૂળ 2 ભાગ્યા 2 કરીશું તો 7 વર્ગમૂળ 2 થશે આપણા માટે. આ મળી ગઈ આપણને અર્ધવર્તુળની ત્રિજ્યા. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવી એમાંથી આ વૃત્તખંડનો જવાબ બાદ કરીશું. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાઈ આર વર્ગ. આર કેપિટલ ધાર્યો છે તો 1/2 પાઈ એટલે 22/7, 7 વર્ગમૂળ 2 ગુણ્યા 7 વર્ગમૂળ 2 આવું થશે. હવે આ 7 ઉડી જશે. 2 વડે 11 તો 11 ગુણ્યા 7 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરો એટલે 2 થઈ જશે. 11 + 77, 77 ગુણ્યા 2 કરવાના તો 77 ગુણ્યા 2 કરશો એટલે 154 મળશે. આ મળ્યું આપણને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ તો શું કીધું હતું? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે 154 માઇનસ વૃત્તખંડનો જવાબ હતો 56. બેની બાદ બાકી કરી નાખશું. 14માંથી 6 જાય તો 8. ટૂંકમાં ઊંધો થયો. 154માંથી 98 બાદ કર્યા હતા તો 56 મળ્યા હતા. તો 154માંથી 56 બાદ કરો એટલે 98 સેમીનો વર્ગ. અહીંયા આપણા માટે આ ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાયનું કામ પૂરું. હવે અમુક થોડા વધારાના દાખલાઓ ગણીએ.
પહેલો મુદ્દો લઈએ છીએ અર્ધવર્તુળમાં મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ। અર્ધવર્તુળમાં તમે કોઈ પણ ત્રિકોણ બનાવો તો એનું વધુમાં વધુ ક્ષેત્રફળ કેવડું થાય અથવા કેવડો મોટામાં મોટો ત્રિકોણ દોરી શકાય કે 8 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય। આર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય। ટૂંકમાં આવું કહેવા માંગે છે કે આ આર ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ કે જેની ત્રિજ્યા આર આપેલી છે આપણને। હવે આ અર્ધવર્તુળમાં તમે આમ ગમે તેમ ત્રિકોણ દોરી શકો, પણ એમાંથી મોટામાં મોટો જે ત્રિકોણ બને એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય। અર્ધવર્તુળમાં મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય। તો આનો જવાબ આપણા માટે આર વર્ગ થશે। અને ટૂંકી રીત સીધું આનો જવાબ કોના જેટલો થશે? આરના વર્ગ જેટલો, એટલે કે ત્રિજ્યાના વર્ગ જેટલો જ જવાબ આવે। મોટામાં મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ આરના વર્ગ જેટલું થશે। એટલે 8 ત્રિજ્યા હોય તો એનો જવાબ કેટલો આવશે? 64। 15 ત્રિજ્યા હોત તો 15નો વર્ગ 225 એમ આવશે। શા માટે આવે છે? આ એકને ગણીએ, પણ આપણે ટૂંકી રીત સીધું આરના વર્ગ જેટલું થશે। તો આમાં તમે મોટામાં મોટો આમ સમદ્વી બાજુ ત્રિકોણ બનાવી શકો, એટલે કે આ બે બાજુ સરખી હોય એવો મોટામાં મોટો ત્રિકોણ બને સમદ્વી બાજુ। તો હવે આ ત્રિકોણનો મોટામાં મોટો વેધ આ બિંદુ એટલે કેન્દ્ર પાસે થાય। તો આ વેધ એ જ આપણા માટે અર્ધવર્તુળની ત્રિજ્યા થઈ જાય। એટલે ત્રિજ્યા 8 હોય તો આ પણ કેટલો થઈ જશે? 8, અને આ પણ 8 થશે। તો આખો એ બી કેટલો થઈ જશે? 16। તો જો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય એટલે કાટકોણ ત્રિકોણ થશે, મોટામાં મોટો ત્રિકોણ। પણ એનો ઉપયોગ ન કરવો હોય તો સીધું આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ। એટલે આપણા માટે આવું થશે કે એબીસી બરાબર 1/2 પાયો એટલે એબી અને વેધ એટલે ઓસી। તો એબી કેટલો મળશે આપણને? ત્રિજ્યા 8 હોવાથી આર બરાબર ઓએ બરાબર 8। તેથી એબી બરાબર કેટલા થઈ જશે? 16। તો એબી એટલે 16 ગુણ્યા ઓસી એટલે 8, 8 ગુણ્યા 8 એટલે 64। ટૂંકમાં ત્રિજ્યાના વર્ગ જેટલું મહત્તમ ક્ષેત્રફળ મળશે આપણને। ત્રિજ્યાના વર્ગ જેટલું મળે મહત્તમ ક્ષેત્રફળ। હવે આવો નવો બીજો પ્રશ્ન કે વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો વર્તુળની પરિમિતિમાં ખાલી જગ્યા ટકા વધારો થાય। હવે આ જ પ્રશ્ન ઘટાડા માટે પણ આવી શકે। એમ કે ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે તો પરિમિતિમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થાય। વધારો આપ્યો હોય તો વધારો થાય, ખાલી જગ્યા ટકા ઘટાડો આપ્યો હોય તો ઘટાડો થાય। બીજું કે આ વાત કરીએ છીએ પરિમિતિ, પછી આવીને આવી વાત કરીશું ક્ષેત્રફળ માટે। તો સૌથી પહેલા
ટૂંકમાં એટલું યાદ રાખશું, ગણતા આવડે કે ન આવડે એ પછીની વસ્તુ છે. ગમે ત્યારે ત્રિજ્યામાં થતો વધારો અથવા ત્રિજ્યામાં થતો ઘટાડો આપ્યો હોય તો એની પરિમિતિમાં થતો વધારો, ઘટાડો આપ્યો હોય તો પરિમિતિમાં થતો ઘટાડો હંમેશા એની ત્રિજ્યા જેટલો જ રહેશે, એમાં કોઈ ફેર પડતો નથી. ત્રિજ્યામાં 10% વધારો હોય તો પરિમિતિમાં 10% વધારો થાય. આ જ રીતે રકમ એમ આપી હોત કે વર્તુળની ત્રિજ્યામાં 20% ઘટાડો કરવામાં આવે તો વર્તુળની પરિમિતિમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થાય, તો એનો જવાબ પણ 20% જ આવશે. ટૂંકમાં આમ કહેવા માગું છું. આના જેવી જ રકમ કે વર્તુળની ત્રિજ્યામાં 20% ઘટાડો કરવામાં આવે તો વર્તુળની પરિમિતિમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થાય, તો આનો જવાબ 20 જ આવશે. ટૂંકમાં પરિમિતિ હોય ત્યારે વધારો કે ઘટાડો ત્રિજ્યા જેટલો જ થાય છે. હવે ગણવો હોય તો કેવી રીતે ગણવો? એકને ગણીએ છીએ, પછી બીજો એ પ્રમાણે સમજી જશું. તો દાખલા તરીકે ધારો કે વર્તુળની ત્રિજ્યા બરાબર r, ત્રિજ્યાને આપણે r ધારી લઉં છું. અત્યારે વર્તુળની ત્રિજ્યા શું ધારી લઈએ છીએ? r. તો વર્તુળની પરિમિતિ કેટલી થાય? મૂળ વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ, ટૂંકમાં પરિમિતિ એટલે 2πr થશે. જો ત્રિજ્યા r હોય તો પરિમિતિ કેટલી થાય? 2πr. હવે જે વધારો કે ઘટાડો કીધો, 10% વધારો કરતા નવી ત્રિજ્યા 10%નો વધારો થાય તો નવી ત્રિજ્યા કેટલી થશે? તો કે મૂળ ત્રિજ્યા વત્તા વધારો, વધારો ટકામાં આપ્યો છે તો આવું થાય. 100 એ 10 વધતા હોય તો આરે કેટલા? તો ટૂંકમાં ત્રિરાશિ મૂકી દો, 10r/100 આવું થશે. ટૂંકમાં ત્રિજ્યા ગુણ્યા ટકા છેદમાં 100 આવું થશે. અને ઘટાડો હોત તો અહીંયા પ્લસની જગ્યાએ શું આવે? માઇનસ. બીજો કંઈ ફેર નહીં પડે. તો આ એક 0 ઉડી જશે. તો r વત્તા r/10 લસા લઈશો એટલે આને 10 વડે ગુણવા પડે, એટલે 10r વત્તા r એટલે 11r/10 આવું થશે. આ આપણી નવી ત્રિજ્યા થઈ. તો હવે નવા વર્તુળની પરિમિતિ શોધો. નવા વર્તુળની પરિમિતિ તો 2π, r ની જગ્યાએ શું મૂકવાનું? 11r/10. હવે સાદુરૂપ આપી દઈએ. અગિયાર દો 22 πr/10. આ નવી પરિમિતિ થઈ. તો હવે પરિમિતિમાં થતો વધારો, તો નવા વર્તુળમાંથી જૂની પરિમિતિ શું કરશું? બાદ. તો આવું થશે 22 πr/10 માઇનસ 2πr. લસા લઈને બાદ બાકી કરી નાખશું. તો લસા આવશે 10. આના નીચે હતા તો નહીં ગુણવા પડે, આને 10 વડે ગુણો એટલે 10 દુ 20 πr. બાદ બાકી કરી નાખો એટલે 2πr/10 આવું થશે. આ આવ્યો વધારો. પણ આ વધારો છે એ આ મૂળ પરિમિતિ ઉપર થયો. આટલી પરિમિતિ હોય તો આટલો વધારો થાય, તો ટકા હંમેશા હોય મળે. તો આવું થશે પરિમિતિ અને વધારો.
જો પરિમિતિ 2πr હોય તો વધારો 2πr/10, તો પરિમિતિ 100 હોય તો કેટલા? આનો ગુણાકાર આની સાથે છેદમાં તો આવું થશે 2πr/10 ગુણ્યા 100/2πr. પછી અંશનો છેદ ક્યાં આવી જશે? છેદમાં. એટલે 2πr ગુણ્યા 100/10 ગુણ્યા 2πr. 2πr ઉડી ગયા, 0 ઉડી ગયા. એટલે ગણતરી અઘરી છે, પરંતુ સીધું યાદ રાખવાનું, વધારો હોય કે ઘટાડો હોય, પરિમિતિ હોય ત્યારે હંમેશા એ ત્રિજ્યા જેટલો જ થશે. પરિમિતિ હોય ત્યારે વધારો હોય કે ઘટાડો એ ત્રિજ્યા જેટલો થશે. હવે આવું ને આવું એક ક્ષેત્રફળ માટે સમજી પછી આપણું કામ પૂરું કરીશું. વર્તુળની ત્રિજ્યામાં આગળની હતી એ જ રકમ, પણ પરિમિતિની જગ્યાએ ક્ષેત્રફળ. 10% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા વધારો થાય. આવીને આવી બીજી રકમ લખીએ. વર્તુળની ત્રિજ્યામાં 10 ને 10 રાખો અથવા 20 કે આવું ગમે તે ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થાય. હવે પરિમિતિની જેમ ક્ષેત્રફળ વધારો કે ઘટાડો કેટલા ટકા થાય? દાખલો આખો ગણતા શીખડાવું છું, ઓલામાં શીખડાવ્યું, પણ ન આવડે તો સીધું ટૂંકા પ્રશ્નમાં આવે ત્યારે એનો જવાબ કેવી રીતે લખવો, તો એના માટે આ સૂત્ર યાદ રાખશું. ક્ષેત્રફળમાં થતો વધારો, વધારો કે તો એનું સૂત્ર આવું થશે 2x વત્તા x વર્ગના છેદમાં 100. 2x વત્તા x વર્ગના છેદમાં 100. અને ઘટાડો કે તો આ જ સૂત્ર, પણ ફેરફાર એટલો કે પ્લસની જગ્યાએ માઇનસ. ક્ષેત્રફળની વાત છે, પરિમિતિ હોય તો કંઈ બદલાતું નથી. જ્યાં એક્સ એટલે ટકા, એક્સની જગ્યાએ શું મૂકી દેવાના? ટકા મૂકી દેશો એટલે એનો જવાબ તમને મળી જશે. જો દાખલા તરીકે પહેલો દાખલો હતો એમાં 10% હતા, તો એક્સની જગ્યાએ 10 મૂકી દેવાના, તો 10 ગુણ્યા 2 એટલે 20. 10નો વર્ગ 100, 100ના છેદમાં 100 એટલે 20 વત્તા 1 એટલે જવાબ આવશે 21. હવે 10% ઘટાડો કીધો હોત તો અહીંયા માઇનસ હોત તો 19 જવાબ આવે. એવું જ હતું 20% ઘટાડો, તો 10ને જેમ એક્સની જગ્યાએ 10 મૂક્યા એમ કેટલા મૂકવાના? 20. પણ ઘટાડો છે તો વચ્ચે માઇનસ. 20 દુ 40, 20નો વર્ગ એટલે 400, 2 0 ઉડી ગયા. 40 - 4 એટલે 36.
તો આનો જવાબ આવશે 36। આમ ક્ષેત્રફળ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું। વધારો હોય તો વચ્ચે પ્લસ આવશે, ઘટાડો હોય તો માઇનસ। એક્સની જગ્યાએ ટકા મૂકી દેવાના। હવે આખું દાખલાની જેમ આર ધારીને ગણવો હોય, પરિમિતિમાં ગણાયો તો એ રીતે આ એકને ગણીએ। ધારો કે વર્તુળની ત્રિજ્યા આર, તો વર્તુળનું ક્ષેત્રફળ મૂળ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર હતું પાઈ આર વર્ગ, જે મૂળમાં પરિમિતિનું હતું। હવે 10% વધારો થતા નવી ત્રિજ્યા, 10%નો વધારો થતા નવી ત્રિજ્યા, તો મૂળ ત્રિજ્યા વત્તા ટકામાં ફેરવવાના હોય 10 તો આરે કેટલા, એટલે એવું કીધું હતું ટકા ગુણ્યા મૂળ ત્રિજ્યા છેદમાં 100 આવું થાય। આ 0 ઉડી જાય પછી લસા લઈ લઈશું તો લસા 10 આવશે, એટલે આને 10 વડે ગુણો, આને ગુણવાની જરૂર નથી, એટલે 11r/10 આ નવી ત્રિજ્યા। ઘટાડો હોત તો અહીંયા માઇનસ આવે, એટલે 9r/10 એવું થાત। હવે નવા વર્તુળનું ક્ષેત્રફળ, સૂત્ર તો એ જ આવશે પાઈ આર વર્ગ, પણ આરની જગ્યાએ નવી ત્રિજ્યા શું મૂકવાની, 11r/10નો વર્ગ। આનો વર્ગ કરીએ તો 11નો વર્ગ 121 અને આરનો વર્ગ સરખું ગોઠવી દીધું છે ખાલી, છેદમાં 10નો વર્ગ થઈ જશે 100। હવે આ નવા વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું, આ મૂળ વર્તુળનું ક્ષેત્રફળ હતું, તો ક્ષેત્રફળમાં વધારો, પછી એને ટકામાં ફેરવીશું, ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર નવા ક્ષેત્રફળમાંથી મૂળ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું, તો લસા આવશે 100। આના નીચે હતા તો એને નહીં ગુણીએ, આને 100 વડે ગુણી નાખીએ। 121માંથી 100 જાય તો 21। આ જવાબ આવ્યો એને હવે ટકામાં ફેરવીએ, તો જેમ રાશિ મૂકી હતી પરિમિતિ વખતે, વધારો અને ટકામાં, કે ક્ષેત્રફળ અને વધારો, કે જો મૂળ ક્ષેત્રફળ પાઈ આર વર્ગ હોય તો વધારો છે એ 21 પાઈ આર વર્ગ છેદમાં 100 જેટલો થાય। તો 100 હોય તો કેટલા, ત્રિરાશિ, તો આને ગુણ્યા 100 છેદમાં, તો 100 ગુણ્યા 21 પાઈ આર વર્ગ છેદમાં 100 આખાના છેદમાં પાઈ આર વર્ગ। અંશનો છેદ ક્યાં આવી જશે, છેદમાં, ટૂંકમાં 100 ગુણ્યા પાઈ આર 21 પાઈ આર વર્ગ છેદમાં પાઈ આર વર્ગ ગુણ્યા 100। આ પાઈ આર વર્ગ ઉડી જશે, 100 ઉડી જશે, 21% જવાબ, આ ટકામાં જવાબ। એટલે ટૂંકા પ્રશ્નમાં હોય ત્યારે સીધું આ રીતે ગણી શકો। હવે આપણે અહીંયા આ ચેપ્ટરનું કામ પૂરું કરીશું। આવા બીજા વધારાના દાખલા પ્રેક્ટિસ વર્ક કે એમાંથી ગણીશું। આભાર।